જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મારાથી રોજ વિધિ થાય છે, સામયિક પણ થાય છે અને હું દાદા પાસે શક્તિ માંગુ છું કે રશ્મિકા એવી શક્તિ માંગે છે કે ફાઇલ નંબર 2 ને અકળતા રૂપે જોવાની, શુદ્ધાત્મા તરીકે જોવાની. પણ જ્યારે સંજોગો ઊભા અમુક વખત થાય છે ત્યારે એમને અકળતા રૂપે જોવાનું ભૂલી જ જવાય છે અને પાછળથી ખબર પડે છે કે મેં શું કર્યું એ કરતા છે જ નહીં, કરનારો છે જ નહીં. એટલે આવું કેમ? એ વખતે જાગૃતિ નથી રહેતી. તો કે તમારે અકર્તા રૂપે જોવાનું છે નક્કી કરો છો, આ તમને કે ના સમજાય. એટલે જોવું છે એટલે બીજા સમાજમાં સમજવું પડશે, આ સમજે ને. અકર્તા રૂપે જોવું છે તો તમારે બીજા શબ્દોમાં સમજવું પડશે, વાસ્તવ કે ના સમજાય. આપણે જોવાનું છે એટલે આપણે એ જોવાના શબ્દોનો તમારો પોતાનો મિનિંગ કરી નાખો છે. જોવું એટલે બીજા શબ્દમાં સમજવું પડશે કે નહીં સમજવું પડે, સમજવું પડશે. અકર્તા તરીકે આપણે એ થાય. એટલે અમારે બનેલું, અમે જ્યાં રહીએ છીએ બધા બીજા પણ અમારી જોડે રહે છે. વોશિંગ મશીન અમુક રીતે એવું થયું એટલે એક બેન આવ્યા મારી પાસે, વોશિંગ મશીન બંધ થઈ ગયું પણ મેં કર્યું નથી એમ કે. તો પછી જે રીતે મને સંજોગ હતો એટલે એ રીતે મને અંદર એટ એ ટાઈમ બધું ક્લિક થઈ ગયું, બધું દ્રષ્ટિ ફેરવાઈ ગઈ. એટલે મેં ધીમે ત્યાં કર્યું જ નથી એમ. તેમ છતાં બોલે કે મેં કર્યું નથી એમ કે. વાત સમજે કે ના સમજે? તેમ છતાં એ પાછું મેં કીધું ખરેખર તે કર્યું જ નથી. તો 50 વારે બોલ્યા કે મેં કર્યું નથી. બધી વસ્તુ બંધ જ ના થાય બધી વસ્તુ. એટલે પછી મેં કહ્યું ખરેખર ત્યાં કર્યું નથી. પછી મેં કહ્યું હવે ત્યાં કર્યું નથી તો હવે જો આપણે સંજોગો જોઈએ કે કોણ છે, કે તું છું, વોશિંગ મશીન છે ને હું છું. આ સમજે કે ના સમજાય? હું કોમ્પ્યુટર પર કામ કરું છું, તું રસોડામાં કામ કરે છે ને વોશિંગ મશીનનું કપડાનું ધોવાનું બધું વસ્તુ કરે છે. અત્યારે કર્યું નથી અને મેં કર્યું નથી. આ સમજે કે ના સમજાય? એટલે એનો મિનિંગ એવો થયો કે વોશિંગ મશીન ચેતન છે. ના, કે વોશિંગ મશીન ચેતન નથી, તો ત્યાં કર્યું નથી. આ સમજે ને? તો તું છે ને વોશિંગ મશીન છે, હું તો હતો જ નહીં. એટલે એનો મિનિંગ એવો થયો કે વોશિંગ મશીન ચેતન છે. ના, વોશિંગ મશીન ચેતન નથી એમ કે. વાસ્તવ કે ના સમજાય? ફરતી ના ત્યાં કર્યું જ નથી એટલે વોશિંગ મશીન ચેતન છે. કે ના સમજાય? પછી એને ક્લિક થયું કે હાલું આ બરાબર છે કે ભાઈ તે કર્યું નથી અને તેમ છતાં થયું છે, તો વોશિંગ મશીન ચેતન નથી. એટલે છેલ્લે પાછો જવાબ એની ઉપર જ આવ્યો, તે કર્યું છે તો જ થયું છે. હવે કરવાનો ભાગ કઈ ઇન્ટેન્શનલી નથી કર્યું, પણ એક સાથે સવારે બધા ને કઈક જવાનું કરવાનું એટલે એક સાથે કામ કરતા હોય ને, વાત સમજાય કે ના સમજાય? એટલે અનાયાસે વોશિંગ મશીન ઉપર કઈ હાથ અડી જાય, વાત સમજાય કે ના સમજાય? એટલે પેલું બટન દબાઈ ગયું હોય બધી વસ્તુ, એટલે એનાથી અમુક વસ્તુ થાય બધી વસ્તુ. પણ તેમ છતાં બોલી કે મેં કર્યું નથી. પછી તપાસ કરીએ, પછી બંધ કર્યું, પેલું બધું પતાવી દીધું, કપડા ધોવાઈ ગયા, પછી પાછું આખું મશીન બતાવ્યું. વાત સમજે કે ના સમજાય? તો પછી મશીનમાં એવું થયું જ નહીં. એટલે સાબિત થઈ ગયું કે અનાયાસે કઈક કોઈ ઠેકાણે બટન ઉપર હાથ દબાયો છે. વાત સમજે ને? પણ લગભગ બધા આપણે આવું બોલીએ જ છે કે મેં કશું કર્યું નથી. એટલે આ કેવી રીતે આવું કરતા થવાનું છે તે તમે નક્કી કરશો એવી રીતે ના સમજવું પડશે. જોવું એટલે સમજવાનું ભાગ. પછી એવો પ્રસંગ બન્યો, ઘણા બધા રહેતા હોય ને એટલે પછી ઘરે જવાનું હોય, મા બાપ પાસે જવાનું, કામ હોય એના માટે જવાનું. એટલે દરેક નું પોતપોતાનું લેડીઝ નું કામ કરવાની શૈલી જુદી હોય કે ના જુદી હોય. એટલે પછી એને જવાનું થયું કે જો હું આ 5 દિવસ અહીંયા છું નહીં એમ કે, પણ હું પાછી આવું ને તો આવું ઘર ચોખ્ખું જોઈએ એમ કે. હા, એવું જ કીધું તું. વાત સમજે કે આવું ઘર ચોખ્ખું જોઈએ, મને આવું કીધું. મારું કે ના ચોખ્ખું રહેશે એવું તો મને તો આવી ભાષા આવડે જ નહીં બધી વસ્તુ. આપણે તો હવે કરતા નથી, તમે કરતા નથી, તો મારે તો પ્રશ્ન કરવાના બધી વસ્તુ. વાત સમજે કે ના, ઘર ચોખ્ખું જોઈએ બધી વસ્તુ. એટલે મારી ઉપર આવ્યું તો મારે એવું બોલાય નહીં કે હું ધ્યાન રાખીશ ને હું એવી રીતે કરાવીશ બધું. અને પહોંચી વળવા નથી, મને આવડશે નહીં બધી વસ્તુ, કારણ કે મને તો દાદાએ જોવા જાણવાનું કીધેલું છે.
જોવા જાણવામાં મારું અકર્તા પદ આવી જાય છે, નિમિત્ત નિર્દોષ શુદ્ધ જોવાનું આવે છે, કોઈ પણ અસર ના થાય બધું જ આવે. એટલે મારે ખાલી જોવા જાણવાનું, અકર્તા થવાની લેંગ્વેજ જ મારે ના આવે. એટલે અચાનક આવું આ બોલવાનું થયું એટલે મેં કહ્યું જો તું આ મને કહે છે પણ મને એવું સમજાયું કે દરેકના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જુદા છે. તું જે રીતે કામ કરે છે બીજી વ્યક્તિ એવી રીતે કામ નહીં કરે. મેં કહ્યું જો એક જ મા બાપના 4 છોકરા છે, સરખા છે કે અલગ અલગ છે? અલગ અલગ છે. મેં કીધું તારે જાતને દુઃખી કેમ કરે છે? કારણ કે તું આવી રીતે નક્કી કરીશ અને થશે નહીં, પ્રોબ્લેમ તને થશે. જે કરે છે એનો તો ઇન્ટેન્શન જ નથી. કારણ કે દરેકના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જુદા છે. તો ખાલી આટલું જ બોલ્યો કે દરેકના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જુદા છે તો હસવા માંડી. સોલ્યુશન આવી ગયું. અકર્તા થઈ ગયા. પણ તમે એવી રીતે અકર્તા થવા નથી માંગતા. આ તમને કે ના સમજાય? તો કે તમારે અકર્તા થવાનું હોય, આ સમજાય ને, તો કે શેના અકર્તા થવાનું રે? જે ક્રિયા કરો છો એના અકર્તા થવાના કે જે ક્રિયા નથી કરતા એના અકર્તા થવાના છે? જે ક્રિયા કરીએ છીએ એના. તો કે જે ક્રિયા કરે છે એના અકર્તા નથી થવાનું, પણ જેના કરતા જ નથી એના કરતા બન્યા છો. વાત સમજે કે ના સમજે? જેના કરતા આજે પણ નતા, ગઈકાલે પણ નતા અને આવતીકાલે પણ નતા, એ ક્રિયાના કરતા બન્યા છે, એના અકર્તા બનવાનું છે. હવે જોવાનું થયું તો જે ક્રિયાના કરતા નથી એના કરતા બને છે, તો હવે એ અકર્તા થવા માટે કઈ મહેનત કરવી પડશે ખરી? નહીં કરવી પડે. પણ જે ક્રિયાના કરતા નથી એના કરતા બન્યા છે ને એના અકર્તા થવાનું એટલે કઈ સમજવાનું જ છે. તો જેવા જે ક્રિયાના કરતા નથી એના અકર્તા થઈ ગયા એટલે જ્ઞાન ક્રિયાના કરતા થઈ ગયા કે ના થઈ ગયા? એટલે કે જ્ઞાન ક્રિયાના કરતા થવાનું છે. વાત સમજે કે ના સમજે? જ્ઞાન ક્રિયાના કરતા બન્યા એટલે તમને જગત નિમિત્ત નિર્દોષ શુદ્ધ દેખાશે. કોઈ કઈ તોડફોડ કરશે, વાત સમજે કે ના સમજાય? કોઈ તમારી જોડે દગો ફટકો કરશે, વિશ્વાસઘાત કરશે, તેમ છતાં જ્ઞાન ક્રિયા કરતા બનશો તો તમને અસર નહીં થાય. એટલે આપણે આવી રીતે અકર્તા થવાનું છે ને તમારી અકર્તાની પરિભાષા જુદી છે. એ તો ક્યારે નહીં થઈ શકે. અને ધારો કે થાય છે તો મનુષ્ય અવતારની પુણ્ય છે, અમુક પ્રકારની સત્તા જે થશે 6 મહિના 12 મહિના થશે પણ પછી ત્યાંના ત્યાં જ રહેશું. એટલે એવી રીતે નથી થવાનું. હવે અકર્તા થવાનું છે એટલે તરત જ તપાસવાનું કે જે ક્રિયાની હું કરતા જ નથી, આજે નથી, ગઈકાલે નથી ને આવતીકાલે પણ નથી, એ ક્રિયાનું કરતા બન્યું છે એના મારે અકર્તા થવાનું છે. એ તો સરળ છે. જે એ અજ્ઞાન ક્રિયાના અકર્તા છે એટલે બાય ડિફોલ્ટ જ જ્ઞાન ક્રિયાને કરતા થઈ ગયા. આપણે અકર્તા થવાનું છે જે તમારું કર્તવ્ય છે, તમારી ફરજ છે, તમારો જે વ્યવહાર છે મસ્ત છે. ઘરમાં કચરા પોતા સાફ સુફી કરવું તો મસ્ત છે, રસોઈ બનાવવી મસ્ત છે. આ સમજે ને? તમે પરણેલા છે તો તમારા હસબન્ડને સાચવવાનું છે, એનો સમય સાચવવાનું છે, બધું સાચવવાનું છે. છોકરાઓ છે તો એનું બધું સાચવવાનું છે, ભણવાનું છે, બીજું બધું મસ્ત છે. એ જ્ઞાન ક્રિયા થઈ. વાત સમજે કે ના સમજે? એટલે અજ્ઞાન ક્રિયા ના કરતા થાય એ તો બહુ ચપટીમાં થઈ શકાય, પણ અજ્ઞાન ક્રિયાના તમે કરતા થશો તો ક્યારે કરતા નહીં થઈ શકે. બધા અજ્ઞાન ક્રિયા કરતા થયા છે અને અકર્તા જે કરવાનું છે એમાં અકર્તા થઈ ગયા છે. એટલે કેવું હોય, ક્રિયાનો કરતા અને ક્રિયામાં કરતા બે વાક્ય જુદા છે. એનો ભેદ સમજાવો. આજ કે જે આપણે ક્રિયાનો કરતા અને ક્રિયામાં કરતા. એટલે આ તમને દાખલો પહેલા આપી દીધો, પછી એક વાક્ય બને છે કે ક્રિયામાં કરતા અને ક્રિયાનો કરતા. સાચું કે ના? આ વસ્તુ કરતા જ નથી એના કરતા તો અમારે અમેરિકા જવાનું હતું, આપણે ઇન્ટરનેશનલ સેમિનાર હતો, બધા સાયન્ટિસ્ટને ભેગા કર્યા હતા. તો બધા સાયન્ટિસ્ટ ભેગા થઈને વાત કરતા હતા. તો એક ભાઈ અડધો કલાક સુધી એક જ વાક્ય બોલે, આપણે કઈ જ કહેતા કઈ જ નહીં કરવાનું, આપણે કઈ જ કહેતા કઈ નહીં, આપણે કરતા રહેવાનું એમ કે. સાચું ને? અને હું બેઠેલો પેલું આ કરે પછી મેં ધીમે કીધું મેં આ તમને કઈ કહેતા કઈ કરવાનું નથી, કરતા રહેવાનું. સમજ પડી કે ના સમજ? મેં તો પૂછો ને એ શું કહેવા માંગે છે. પછી મને પૂછ્યું, મેં કોઈ જેના કરતા જ નથી એના કરતા બની ગયા છે, એના કરતા થવાનું છે. સરળ છે કે અઘરું? એ તો બિલકુલ સરળ છે. ચાનો દાખલો આપ્યો. ચાનો દાખલો ખબર છે તમને? ચાનો દાખલો ખબર છે?
ત્યાંનો દાખલો કે બધો જ્યાં આપણે બનાવતા જ નથી એના માટે કેટલા નિમિત્ત બધા નૈમિત્તિક કરતા છે બધા. કેટલા બધા સંયોગો ભેગા થાય ત્યારે એક ચા બને. સ્થૂળ સૂક્ષ્મ સૂક્ષ્મતર સૂક્ષ્મતમ આ બધા સંયોગો ભેગા થાય ત્યારે એક ચા બને. અમે દાખલો બધો ઓહો ગાળો થઈ ગયો એ કે એનું કરતો નથી, ખાલી આરોપ જ કરું છું. એક સંજોગ ભેગો ના થાય તો ચા ના બને એમ કે. તો કે આ તો અકર્તા થઈ ગયો, હું અકર્તા થયો એટલે જ્ઞાન ક્રિયાનો કરતા થઈ ગયો, બસ પતી ગયું. એને વર્ત્યા કરશે, વાંચો ને કાં એને વર્ત્યા કરશે. આ તો તમારે કરવું પડશે ને કરવા જશો તો કાયમ માટેની સરખી પુણ્ય નથી. અમુક ફેરી થશે ને અમુક ફેરી નહીં થાય. છેલ્લે ડિપ્રેશન આવશે, ગાણ પણ આવશે. વાંચો ને કાં સમજાય. મારે બનેલું પોઝિશન નું ચાલતું હતું ને તો સુરતમાં એના પહેલા 2-3 પોઝિશન થયા ને તો બધા આપતા પુત્રો અમુક સત્સંગ કરે પછી સામાયિક કરાવડાવે. વાંચો ને કાં સમજાય. તો ચોથા વર્ષે મારે જવાનું થયું. વાંચો ને આમ પ્રશ્ન ના કહેવાય પણ એ પ્રશ્ન એ જ થયો કે અહીંયા બધા આપતા પુત્રો પોઝિશન માટે આવે છે ને પછી સામાયિક ઉપર સમજાવે તો મહિનો બહુ સરસ ચાલે, પણ 11 મહિના કશું થતું નથી એમ કે. આ તો વિકલ્પ આપ્યો તમે. વિકલ્પ એવો આપો કે એને પ્રશ્ન જ ના થવો જોઈએ. તો કે સામાયિક કરવાની વસ્તુ છે પણ તમારે કરવાની સત્તા છે ખરી? બોલવાની સત્તા છે ખરી? વિચારવાની સત્તા છે ખરી? તો કેટલું તમારે કેટલું 24 આખી જિંદગી સુધી સામાયિક થશે? હા તમને કે ના સમજાય. અને કે મેં સામાયિક કર્યું, બોલો હવે કેમનું કરતા? તો પહેલા તમે જેને કરતા જ નથી એને કરતા બન્યા છે એટલે અકર્તા થાવ. એટલે જ્ઞાન ક્રિયાને કરતા થઈ ગયા, સામાયિક ચાલુ થઈ ગયું. હાલતા ચાલતા લડતા જગલતા બોલતા બધા સામાયિક ચાલુ થઈ ગયું. ખુશ થઈ ગયા. આ તો સરસ વસ્તુ છે. તો 1 મહિનો થયો ને પછી બંધ થઈ ગયું. ઉપરથી ડિપ્રેશનમાં આવી ગયા. આજ્ઞા પડાતી નથી, આજ્ઞામાં તન્માયકાર થઈ જાય છે, પેલું થઈ જાય તે સાચું ને કના સમજાય. અજ્ઞાન ક્રિયા ન કરતા થઈ ગયા એટલે જ્ઞાન ક્રિયા કરતા થઈ એટલે સામાયિક થઈ ગયું, સમય વિહારી થઈ ગયો. એના વર્તમાનમાં ભૂતકાળ ના રહ્યું, એના વર્તમાનમાં ભવિષ્યકાળ ના રહ્યું. એટલે ભૂતકાળનો ભય ને ભવિષ્યની ચિંતા જતી રહી. એ કાળમાંથી બહાર નીકળી ગયો, સમય વિહારી થઈ ગયો. એટલે વસ્તુને સમજવાની છે ભગવાનના માર્ગમાં ક્રિયા નથી. મોક્ષે જેવો તો ક્રિયાની જરૂરત નથી. ઉદયમાં આવેલી ક્રિયા આત્મ સ્વભાવમાં રહીને કરવાની છે. તો તમારો વ્યવહાર ટોપ ઉપર જશે અને નિશ્ચય ટોપ ઉપર જશે. સામાયિક કરવું એ વાક્યને સમજવું પડશે. આ તમે કરવા જશો તો પુણ્ય છેલ્લા અમુક સમય થશે, પછી નહીં થાય. તમારું મનોવચન તમારા હાથમાં નથી. શું તમે કરી શકો છો કે થઈ જાય છે? તમે બોલો છો કે બોલાઈ જાય છે? તમે વિચારો છો કે વિચારાઈ જાય છે? મનોવચન કાંઈ તમારા હાથમાં થશે, કેવી રીતે સામાયિક થશે? કેવી રીતે નિમિત્ત નિર્દોષ સુધી જોશો? આ તમને કે ના સમજાય. તમારા મન વચન કાંઈ તમારા હાથમાં હોય તો એ બધું આપવાનું હોય, પણ હાથમાં જ નથી. એટલે દાદા ભગવાને કશું આપ્યું જ નથી. આ તમને કે ના સમજાય. તો કે હવે આ તમારે અકર્તા થવું છે, સામાયિક કરવું છે. તો જે પ્રશ્ન કરો ને એનો ખુલાસો લઈ લો. પછી સંકલ્પ વિકલ્પ રહે ખરો? પછી હું મારું રહે ખરું? તું મેં થાય ખરું? પછી મત ઉભો થાય ખરો? મતભેદ ઉભો થાય ખરો? મનભેદ ઉભો થાય ખરો? તનભેદ ઉભો થાય? આ સામાયિક થઈ ગયું હાલતા ચાલતા. પેલામાં તો અડધો કલાક કાઢવો પડે અલગ તમારું. આ સમજે ને, આ વસ્તુ સમજવી પડે. પૂછો, વાતચીત કરો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પારસ નામ મારું પારસ છે. પારસભાઈ બોલો. ચરણ વિધિમાં જે મારા તથા મારા નામની સર્વ માયા, એ થોડુંક સમજવું છે. બરાબર છે કે સમૂહમાં બોલવું હોય ને તો મારા તથા મારા નામની સર્વ માયા. બરાબર. અને પેલી રીતે બોલવું હોય તો કે મન વચન કાયા પારસ તથા પારસના નામની સર્વ માયા. ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સૂચનોમાં સમર્પણ. સમજે કે ના સમજે? પણ સમૂહ ની અંદર બોલવાનું હોય. ધારો કે તમે ઇન્ડિવિજ્યુઅલ બોલતા હોય તો પારસ બોલજો, મારા તથા મારા નામની સર્વમાં એવું ના બોલતા. બરાબર. વાસ્તવ કે ના સમજાય. પણ સમૂહમાં બોલવું તો સમૂહમાં દરેકના નામ જુદા છે, દરેકને ખબર ના પડે તો એ વિધિ બરાબર થાય નહીં.
તો ત્યાં પછી એક કોમન શબ્દ મૂક્યો કે મારા તથા મારા નામની સર્વમાયા. બરાબર. આ શું કે ના સમજાય? પણ તમે ઇન્ડિવિજ્યુઅલ તમારે પોતાની વિધિ કરતા હો ત્યાં મારા તથા મારા નહીં, મન વચન કાયા પારસ તથા પારસા નામની સર્વમાયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ આ પ્રગટ પરમાત્મા એની અંદર આ બધું 4 ગતિને 84 લાખ યોની ભટકાવનારું જે છે ને એ ભટકાવનારા કર્મોનું આપણે ત્યાં શું કરીએ છીએ, પેલું શું કે તમારે હોમીએ છીએ. બરાબર. હવનમાં કરીએ એટલે એને હોમીએ છીએ આપણે બધું. હા. મન વચન કાયા પારસ તથા પારસા નામની સર્વમાયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કર્યું. આ 4 ગતિને 84 લાખ યોનીના બંધ પડે છે એનાથી. બરાબર. એ યજ્ઞની અંદર હોમીએ છીએ એટલે નાખી દઈએ છીએ. બરાબર. અને પછી બોલીએ છીએ કે હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, વિશુદ્ધાત્મા છું, પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ. બરાબર. આ સમજે કે ના સમજે? બરાબર. એ 4 ગતિને 84 લાખ યોની માંથી મુક્ત થવા માટે આ વૈજ્ઞાનિક શબ્દ છે. બરાબર. પેલું લાંબુ 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 બોલવા જાઓ તો 1 વાર 2 વાર થશે, પછી કંટાળી જશો, બંધ કરી દેશો બધું. બરાબર. એટલે આખું 4 ગતિને 84 લાખ યોનીમાંથી કેવી રીતે છૂટવું તો આટલું જ તમે કરો. બરાબર. આ સમજાય ને? એટલે તમે એને બીજા શબ્દમાં શું થાય, મૃત્યુંજય જાપ જપ્યો કહેવાય. બહુ સરસ. મૃત્યુંજય જાપ. બરાબર. સનાતન ધર્મમાં મૃત્યુંજય જાપનું મહત્વ બહુ જ મોટી વસ્તુ છે. એ ખાલી આ સમર્પણ વિધિની અંદર આવી જાય છે કે હું મન વચન કા પારસ તથા પારસા નામની સર્વમાયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સૂચનો સમર્પણ કરું છું. એટલે એ હોમી દઈએ છે. પછી એનું ફળ શું આવે છે કે હું શુદ્ધાત્મા છું, હું વિશુદ્ધાત્મા છું, હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું, હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું, હું મન વચન કાયાથી તદ્દન નોખો એવો શુદ્ધાત્મા છું, હું મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો શુદ્ધાત્મા છું, હું ભગવાનની સર્વ રિલેટિવ માયાથી મુક્ત એવો શુદ્ધાત્મા છું, હું ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મથી મુક્ત એવો શુદ્ધાત્મા છું, હું 8 પ્રકારના કર્મથી મુક્ત એવો શુદ્ધાત્મા છું, હું અનંત જ્ઞાન વાળો છું. જ્ઞેયો અનેક પ્રકારના હોવાથી તેની સામે અનંત જ્ઞાન વાળો છું. હું અનંત જ્ઞાન વાળો એવો શુદ્ધાત્મા છું. હું અનંત દર્શન વાળો છું. દ્રશ્યો અનેક પ્રકારના હોવાથી તેની સામે અનંત દર્શન વાળો છું. હું અનંત દર્શન વાળો એવો શુદ્ધાત્મા છું. હું અનંત શક્તિ વાળો છું. વિઘ્નો અનેક પ્રકારના હોવાથી તેની સામે અનંત શક્તિ વાળો છું. મોક્ષે જતા વિઘ્નો અનેક પ્રકારના હોવાથી તેની સામે અનંત શક્તિ વાળો છું. હું અનંત શક્તિ વાળો એવો શુદ્ધાત્મા છું. હું અનંત સુખનું ધામ છું. મોહની અનેક પ્રકારની હોવાથી તેની સામે અનંત સુખનું ધામ છું. હું અનંત સુખ ધામ એવો શુદ્ધાત્મા છું. હું અનંત સુખનું કંદ છું. હું અનંત ઐશ્વર્ય વાળો એવો શુદ્ધાત્મા છું. હું દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અને ભાવથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા છું. હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું. હું વિજ્ઞાન સ્વરૂપ છું. કેવળ જ્ઞાન સ્વરૂપ. બહુ અચ્છી. વાહ વાહ. એટલે આ મને પ્રશ્ન એ રીતના થયો કે જ્ઞાન ક્રિયાના કરતા અને અજ્ઞાન ક્રિયાના એ જે વાત છે તમારા દરેક સત્સંગમાં હું આ રીતના બહુ એ જ જોતો હોઉં છું. બરાબર છે. પણ પારસ તથા પારસના નામની સર્વ માયા મારો સમૂહમાં હોય ને તારે મારા શબ્દો બોલો. હા ના એટલે વ્યક્તિગત જયારે હું એકલો કરતો હોઉં છું ત્યારે પારસ તથા પારસના નામની સર્વ માયા. હવે આ હમણાં થોડુંક સાંભળ્યું એમાં બી અહો અહો થવા માંડ્યું. મારા 2 છોકરાઓને બી જ્ઞાન લીધું એમને ગુરુ પૂર્ણિમા ગયા વખતે. બરાબર. એની નિમિત્ત મારી આ 2 નંબર થઈ. બરાબર છે. છોકરા બંને જણા એની મમ્મીના કયામાં બહુ રહે. બરાબર છે. એટલે પારસ તથા પારસના નામની સર્વ માયામાં 2 છોકરાઓ બી પારસના છે. બરાબર છે. એટલે એ છોકરાઓ બી દાદાના માર્ગમાં બહુ જેટલો અહો થાય છે એવો એમને બી થાય. તો આગ્રહ થઈ ગયો એકદમ. બરાબર છે. આનું કયું સાંભળે, ચરણ વિધિ વાંચે. બરાબર છે. હું કહું કોઈ દિવસ ના સાંભળે. બરાબર છે. એટલે થોડોક સમય પહેલા સુધી હમણાં 3-4 મહિનાથી તો બંધ જ કરી દીધું, કોઈને કશું કહેવાનું નહીં. પણ આને મારાથી કહેવાય જ જાય કે ભાઈ તારું કયું સાંભળે છે. અને હમણાં રિઝલ્ટ હતું મોટાનું, એ પાસ થઈ ગયા પછી બંધ થઈ ગયું. પણ રિઝલ્ટના 15-20 દિવસ એક દિવસ બી પડ્યો નહીં. અને એ ચરણ વિધિ વાંચે ને એને ફાયદો થાય કે ના થાય, મને બહુ મજા આવે. બહુ મજા આવે. હા કા પારસ તથા પારસના નામની માયા દાદાના માર્ગે ચડી ગઈ. એનો આગ્રહ બહુ રહેતો મને. બરાબર છે. અને હું દર વખતે કીધે જવું કે ભાઈ આ બંધ થઈ, દાદા કામ કરી ગયા, તું બધું દાદાને સોંપી દે છે, તને પરિણામ બી મળે છે, તારું ધાર્યું બધું થતું જાય છે.
બરાબર છે. તેમ છતાં બી તું આ એક ચરણ વિધિ તો પછી 8 મિનિટ કીર્તન ભક્તિ ચારે જણા બેસીને બોલવાની, બરાબર છે. 2 3 4 દિવસ ચાલી, પછી બંધ થઈ ગઈ. પછી પહાડ ગિરનાર પહાડ યાત્રા હતી, બરાબર છે. એ પહાડ યાત્રામાં મેં લાભ લીધો હતો. ઘરે ગયો, ચા પીવા બેઠા એટલે ત્રિમંત્ર ચારે જણા બેસી બરાબર છે. અને એક દિવસ બોલ્યા, બરાબર છે. બીજા દિવસે બોલ્યા, બરાબર છે. પછી પાછું એ બી બંધ થઈ ગયું. બરાબર છે. આ બધું સહજ થતું જાતું હોય છે એવું બધું મને લાગે. પણ ચરણ વિધિનું તો ખાસ એટલો બધો આગ્રહ રહેતો હતો કે ભાઈ તારું કયું સાંભળે છે, તમારે પાછળ નહીં પડવાનું કઈ પઝલ ઊભું થતું હતું. એટલા માટે પારસ તથા પારસના નામની સર્વ માયા, એમાં મારે હવે આગળ કેવી રીતનું આને કેવું કે છોકરાઓને કેવું શું કરવું. કે આપણે નૈમિતિક ભાવે સામાન્ય ભાવે કહી શકાય, બરાબર છે, આગ્રહ પૂર્વક ના કહી શકાય. બરાબર. હા, એટલે એ આગ્રહ થઈ જ જતો કારણ હતો. કે કોઈના મન વચન કાયા કોઈના વશમાં નથી. હા, એ હમણાં વાત નીકળી એટલે જ કોઈના મન વચન કાયા કોઈના વશમાં નથી. બરોબર છે. સાચું ને? દરેક પરવશ જ છે. હા, બરાબર છે. સાચું ને? કેના એટલે એટલે નિમિત્ત તરીકે જે કામ સોંપાણું હોય એમાં તો સિન્સિયર રહેવું પડે. એ મારો આગ્રહ ના હોવો જોઈએ. દાદા એવું કહેતા હતા, નક્કી કરવાનું, નક્કીપણું ના હોવું જોઈએ. બરાબર છે. નક્કી કરાય, બરાબર, નક્કીપણું ના હોવું જોઈએ. જો નક્કીપણું કરશો તો નક્કી પ્રમાણે નહીં થાય તો ક્રોધમાનમાં આવેલો ભાઈ ડિફોલ્ટ ઉભા થઈ જશે. હા, એટલે એ તો બંધ થઈ ગયું પછી. બરાબર છે. નક્કી કરાય પણ નક્કીપણું ના હોવું જોઈએ. આ સાયન્સ સમજી જાવ તો તમારું કામ થઈ જશે. સરસ, બરોબર છે. બરાબર છે. હેલો, બસ વસો ના રહ્યું છે. હા, બોલો. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. છોકરાઓ ચરણ વિધિ ના કરે ને તો એ મને ટોર્ચર કરે. તું કેમ કહેતી નથી, તું કેમ કહેતી? હવે ના કરે તો હું શું કરી શકું એનું? બરાબર છે. ચાલો. તો એ મને બોલ બોલ કરે, તું સારી માં, એક સારી માં થકી તો વિશ્વનો ઉજાસ છે. આવી બધી લાઈનો ગાય પાછા. તો તમારા વખાણ કરે છે તો પછી થાય ને, ઇમોશનલ તો કરે ને. એમને છોકરા નહીં કરતા તો હું શું કરી શકું? તમારા વશમાં નથી એટલે તમારે ઇમોશનલ કરે છે કે એક સારી માં થકી વિશ્વનું ઉજાસ. એટલે એવું ગઈને મને સંભળાવે કે એક સારું સારી કહેવાય ને. માં તું નથી બનતી એમ. તો ભાઈ તમારો અહંકાર ઉભો થાય એટલે પછી છોકરાઓને સમજાવો. તમારું એમનું ચારિત્ર બળ ખલાસ થઈ ગયું છે. સાચું ને? કારણ તમને છાપરે ચડાઈને કરે છે બધી વસ્તુ. આટલું સારું કહેવાય પણ ને. હવે ના કરે તો હું શું નકર કરી બે શકું? લાફા મારે કે તારા છોકરા છે તું બરાબર કરજે, પણ એના બધું તમારું વખાણ કરે. એક સારી માં થકી વિશ્વનો ઉજાસ છે. સારું સારું. નહીં તો આપણે શું કરવા? મારે શું કરવું? ના, કશું નહીં. આપણે સામાન્ય ભાવે કહેવાય. પછી બહુ બોલું એટલે શું કે તમને દાદા ભગવાન આવું શીખવાડે છે? મને કહે છે. ના ના, એટલે એ કહેવાનું જ ના કરે એમ, ખાલી યાદ કરાવવાનું કીધું. આ 3-4 મહિના બંધ જ. 2 છોકરાઓને બી હું નથી બોલતો, કઈ નહીં. પણ એને ખાલી કહું આવ્યો યાદ કરાય કે ભાઈ જમ્યા પછી ચરણ વિધિ કરી લેજે. 5 મિનિટ 10 મિનિટ રાહ પાછું એક વાર યાદ કરાય કે તારી ચરણ વિધિ બાકી છે. ચરણ વિધિ વાંચતી વખતે જે માર તો આમ જનરલી 15-20 મિનિટમાં પતતી હોય, મારે 32 મિનિટ થાય. કેમ કે ચોપડી ભલે ગોખાઈ ગઈ હોય કે ગમે તે, ચોપડી નજર સામે જ હોય અને એક એક શબ્દમાં થોડું પોઝ મૂકી એવા ઉપયોગ સાથે હું વાંચું એટલે મને બહુ એમ થાય શું મેળવ્યું છે મેં એમ. બહુ સારું. એ રીતના કઈ ચરણ વિધિ થાય. અને છોકરા લોકો કયું સાંભળે છે તો તારે ખાલી ફોલો કરવાનું કે ભાઈ આ કરો, ભૂલી ગયા તો કરો, યાદ કરાય. કર જ કર એવો આગ્રહ નથી, પણ તારું કયું સાંભળે છે એટલે તારે યાદ કરાવવાનું. એટલે એને ટોર્ચર થઈ જાય. હવે આમાં શું ટોર્ચર થાય એવું? ટોર્ચર થાય ને, એના મન વચન કયા હાથમાં જ. હા, ના એટલે એ જ એટલે તમે કહો એના ત્યાં ટોર્ચર થાય. હા, અને રૂવાનું બંધ છે ને, હા, એટલે એટલું બધું નજીકનું છે. આમ હસબન્ડ કહેવાય, પણ આમ સાપ નો કે જેવું. ગુરુ કે મારા અરે એના કામ અમુક કીધા હોય તમે કોને હું કહું ને તો તરત કે હું કહી દઈશ. હા, ના એટલે એ જ કહું છું. એના કઈ તમારો હિસાબ જ એવો છે બધી. બરોબર તમારો હિસાબ જ એવો છે. આપણે ભાવ રોજ કરીએ કે મારો ઘરના પરિવાર રોજ ચરણ વિધિ વાંચે, દાદાની આજ્ઞા પાડે તો ફળે ખરી. હા, ફળે ને.
ભાવથી ભાવ છે. એટલે આપણે કહીએ ને નહીં કરે, છોકરાઓ જોબ પર જાય એટલે એ લોકોને ટાઈમ નહીં મળે, ઉઠે નહીં વેલા, કરે નહીં, ખાલી પગે લાગીને જતા રહે. આપણે કે ખાલી દર્શન કરીને જતા રહ્યો. તો ઘણી વાર કહે કે મમ્મી મારું મેં દર્શન કરીને જાઉં તો મેં 3 વખત એક્સિડન્ટ થતા બચી ગયું, ગાડી આખી ચુંડાઈ જાય પણ એને કઈ નથી થયું. એ માને એ ખરો છે ને એને વિધિ બી આપણા મંદિરમાં કરાવી છે કનુ દાદા પાસે. બહુ સરસ. તો મેં એમ કીધું કે એને કે તને જો આટલો વિશ્વાસ છે કે મને દાદા હાચવી લે, મારી બાઈક આખી એ થઈ ગઈ પણ મને કઈ નહીં થયું, તો પછી મેં કીધું રજાના દિવસે ચરણ વિધિ વાંચવાની. તો કે મેં દર્શન કરું ને એમાં આવી જાય બધું. તો પછી આપણે એને ભાવ કરીએ, એને જ્ઞાન લીધું છે. ભાવ કરીએ ને, અત્યારે એનો માલ કેવો છે, પેલો બહિર્મુખ છે માલ, અને એનો જે કઈ પણ બધું એજ્યુકેશન છે બીજું ત્રીજું, એટલે એ નિયમિત કરી ના શકે બધું. બરાબર. પણ તમે ભાવ કરશો તો એના બધા અંતર તૂટશે અને એના બધા દેવ દેવીઓ બધું એના ઉપર રાજી કૃપા ઉતારશે, એટલે બધું નિયમિત ધીમે ધીમે થઈ જશે. આપણે દાદા પાસે પ્રાર્થના કરીએ કે એ લોકો તમારી 5 આજ્ઞામાં રહીને તમારી ચરણ વિધિ વાંચે. આ કરે ને પછી નિયમિત થઈ જશે, ધીમે ધીમે નિયમિત થઈ જશે. એટલે આમ કહેવાથી આપણું પાછું ગુસ્સો કરે ને ના એ બધું એના કરતા આપણે ભાવ કરીએ અને પ્રાર્થના કરીએ. આપણે દાદાની વિધિ કરીને પછી પ્રાર્થના કરી શકાય. તમે બધી વિધિ કરો ને પછી દાદાને કે ભાઈ મારી એવી ભાવના છે દાદા કે મારા કુટુંબ પરિવાર સત્સંગમાં કૃપા આશીર્વાદ વસાવજો, એવું બને અને સરસ થઈ જાય, બધા નિયમિત થઈ જાય. આમ તો દાદાનો માર્ગ એવો છે એમાં આખું કુટુંબ પરિવાર બધું જ આવે છે, થોડો સમય લાગે છે, પેલી ધીરજ નથી આપણે ધીરજ જગ્યા થોડું ઉતાવળ કરી એટલે ત્યાં ઉતાવળ દરેક નો અહંકાર છે, એટલે અહંકાર ભગ્ન થાય એવી રીતે જ આપણે આપણું છોકરું છે ને, આપણી વાઈફ છે ને, આપણા હસબન્ડ છે ને, એટલે વિનય કે વિનમ્રતા ઉભી નથી થતી. તો પછી ત્યાં આગળ છોકરાઓને કે હસબન્ડ વાઈફ ને વાંધો પડે, રાઈટ ઉભો થઈ જાય, પોઝિશન ઉભું થઈ જાય. વાંચું ને કે ના આપણે દાદાને પ્રાર્થના વિધિ કરી સોંપી છોકરાઓ માટે હજુ એને લીધો જ હોય ને આપણે બહાર આયા એટલે ફોન મોક ને હવે ઘરનો લઈને બેઠી છું, એક હમણાં જ લીધો છે પણ એવું એક્સેપ્ટ ના થાય, એમ થાય કે ઘરની રમતી જશે. બરાબર છે. અને આપણાથી પછી થોડું કચકચાટ થઈ જાય. બરાબર છે. પછી હામાં હામી થાય, એટલે પછી ઘણી વાર એવું થાય કે હું વધારે કચકચિયાણ થઈ ગઈ છું. તો પછી એ લોકોને મોબાઈલ માટે થોડું એ કરવા માટે આપણે શું કરવું જોઈએ? મોબાઈલ થી થોડા છૂટા એના લાભાલાભ બતાવવાના રે. મોબાઈલ થી લાભ કેટલો થાય છે એ લોકોને એવું બધું ખબર છે કે આનાથી લાભ નથી, પણ તો પછી કઈ નહીં કહેવાનું, તો કશું નહીં કરવાનું, દાદાને સોંપી દેવાનું. તમારે તમને અંદર ઊંચું નીચું થાય છે એ બંધ કરવા માટે દાદાને સોંપી દેવાનું. અને દાદાને સોંપ્યું છે ને તમને દાદા માટે પૂજ્યતા છે એટલે થશે જ. થોડું મોડું વહેલું થાય પણ થશે. આ તો દાદાને સોંપી દેવાનું કે દાદા મારા છોકરા છે અને આ મોબાઈલમાં વધારે એ થાય છે અને લગભગ બધાના છોકરાઓને આ બધું છે, તો દાદા કૃપા કરો અને કેમ કરીને આ બધા આનો સંયમ રાખે, જરૂર પૂરતો જ ઉપયોગ કરે ને બધું એ થાય એ રીતે રાખે, એવું આપણે એને કરીને દાદાને સોંપી દેવાનું. બસ એનાથી આગળ નહીં જવાનું. એવું બોલી શકાય કે દાદા એમને મોબાઈલ છૂટે એવો કશો અનુભવ કરાવો? કે લગભગ છૂટે નહીં બધી વસ્તુ, કારણ કે મસ્ત થઈ ગયું, આ બધી વસ્તુ મસ્ત થઈ ગઈ, છૂટે નહીં. હા શું એને પણ એનો ઉપયોગ પૂર્વક વ્યવહાર કરે, જરૂર છે એટલો જ કરે, એનાથી વધારે ના કરે, બધું એવું થઈ શકે. અને બીજું તો એનું આયુષ્ય છે, આ દરેક સંયોગ છે, આ સંયોગ વિયોગી સ્વભાવ છે, એટલે વિયોગ થઈ જશે, બંધ થઈ જશે. પણ પ્રાર્થનામાં છે એ તે મૂકો એટલે સરસ થઈ જશે. મારા આશીર્વાદ છે. કરીએ છીએ કે મારે કોઈના સાથે અથડાવું નથી. બરાબર છે. અને આપણું ડિસ્ચાર્જ અજ્ઞાન થાય છે, બધા વિતેલા કર્મોનો ડિસ્ચાર્જ જે હશે એ હોય, એમાં આપણે ડિસ્ટર્બ થઈ જતા હોઈએ
તો એ ફાઇલ થી આપણે એવી કોઈ ફાઇલ થી આપણે જેમ દાદા કીધું અથડામણ ટાળો બરાબર છે. એ હેતુસર આપણે કનેક્શન ડિસ્કનેક્ટ કરીએ કે દૂર રહેવા લાગે એનાથી દૂર રહીએ નહીં તો પાછો ડખો ઉભો થશે. બરાબર છે. તો એ વખતે આપણે કરતા થઈ ગયા એમ ગણાય કે એના પ્રતિક્રમણ જાય પછી કે એકચ્યુઅલી દૂર રહેવાનું છે કે દૂર ખસેડવાનું કે એવું કશું નથી હોતું. એ જે સંયોગ આવે છે સંયોગને જેમ છે તેમ જોઈ નથી શકતા, જેમ છે તેમ સમજી નથી શકતા. વાસ્તવને કે ના સમજાય એના આધારે તમે ડિસ્ટર્બ થાવ છો. જેમ છે તેમ દેખાઈ જાય કે જેમ છે તેમ સમજાઈ જાય તો પછી ડિસ્ટર્બન નો ભાગ નથી રહેતો. આપણું કઈ કહેવાનું એમને વાગી જાય અને પછી એટલે જેમ છે તેમ mismatch દેખાતું થાય. નથી, જેમ છે તેમ દેખાતું કે સમજાતું નથી. હમ, તો તમને જે દેખાયું છે એ રીતે બોલો તો એને વાગશે. હમ, પણ જેમ છે તેમ દેખાય છે, જેમ છે તેમ સમજાય છે હમ. તો પછી જેમ છે તેમ બોલશો તો તમને વાગશે, એને વાગશે નહીં, એને તરત સ્વીકાર થશે અને તરત એ કરી દેશે. હમ. પણ જેમ છે તેમ દેખાતું નથી. આપણે જે દેખાય છે ને એના પછી પણ ઘણું બધું દેખવાનું બાકી છે. જેમ છે તેમ દેખાય પછી તમારે આડું આડું બોલવાનો ભાગ નહીં બને. એને આપણે દાખલાથી સમજીએ. સંદીપભાઈ સામે તે સંદીપભાઈ પૈસા જાય ગમે કે ના ગમે? ના ગમે. ના ગમે. આ પૈસા જાય ગમે નહીં તમારે, વાત સમજાય કે ના સમજાય? એ નક્કી થઈ ગયું કે ના થઈ ગયું? નક્કી થઈ ગયું. હવે તેમ છતાં તમે જો તમારા ઘણા બધા વ્યવહારો છે કે ઉધાર રાખતા હોય, એટલે કામ વાળા હોય તો એને મહિને પૈસા આપીએ છીએ, દૂધ વાળો હોય તો આપણે મહિને પૈસા આપીએ છીએ, છાપા વાળો તો આપણે એને મહિને પૈસા આપીએ છીએ. તો મહિના પછી છાપા વાળો પૈસા લેવા આવશે તો તમે મન બગાડીને પૈસા આપશો કે મોં બગાડીને પૈસા આપશો કે પ્રેમથી આપશો કે અહસાસ આપશો? પ્રેમથી અપાશે. તમને આખો દાખલો ખબર છે હા. કે આ છાપું લીધું છે એના પૈસા આપવાના છે, આ દૂધ લીધું છે એના પૈસા આપવાના. મન વચન કાંઈ બગાડશો નહીં તમારું. એટલે આ સંયોગ તમને જેમ છે તેમ દેખાય છે તો ત્યાં કશું જ તમારે આડોઅવળો વ્યવહાર નથી થતો. એટલે તમને જે આડોઅવળો વ્યવહાર થાય છે તો જેમ છે તેમ દેખાતું નથી, જેમ છે તેમ સમજાતું નથી, તો જેમ જેમ દેખાવા માટેના પ્રશ્નો કરો અને ખુલાસા કરી દો તો પછી તમારું એ તો ડીલિંગ થશે, પછી ત્યાં પ્રોબ્લેમ નહીં આવે. હવે સાહેબ હું એની સામે દાખલો આપું હા. કે તમે જે પેપરનું બિલ કે દૂધના બિલના સામે આપણે પ્રેમથી વર્તીએ છીએ બરાબર છે. ત્યાં તો આપણને વર્તનામાં કોઈ ડિસ્ટર્બન્સ હોતું નથી, બરાબર છે. માન્ય જ હોય છે કે આ ચલો મહિને લીધું છે એનું બિલ પે કરવાનું. બરાબર છે. પણ અમુક વખતે જે અનુભવ થતા હોય કોઈ પાર્ટીનું કામ કર્યું હોય આપણે અનુભવ કડવા ઘૂંટડા પીને જ કેળવાયા હોય કે હવે નક્કી કરવાનું કે ભાઈ ચોખવટ બધું લખવાનું, ચોખવટ બોલો. અને ફિગર પણ કહી દેવાનું, કોમ્પ્રોમાઇઝ હોય તો એ પણ એ વખતે લખીને આપી દેવાનું કે આટલા બરાબર. ડિસ્કાઉન્ટ સાથે આ ફાઇનલ એમાઉન્ટ, અને બરાબર છે. બધા કામની ડિક્લેરેશન કરી હોય બરાબર છે. છતાંય પાર્ટી પછી એમાં કંઈક નવું બરાબર. મિક્સ કરી દે અને પછી વર્તન પેમેન્ટમાં લોચા પડે, આવું બધું થાય. તો કે સંદીપભાઈ તમે કર્મને માનો કે ના માનો? માનીએ ને. પુનર્જન્મને માનો કે ના માનો? માનીએ. તો અહીંયા કર્મ અને પુનર્જન્મનો વ્યવહાર આવ્યો છે. બરોબર છે. સાચું ને? તમે બધું જ નક્કી કર્યું તેમ છતાં ઉલટું થઈ જાય થઈ જાય છે. તો ત્યાં તમારું પૂર્વનું કર્મ અત્યારે ફળ આપવા પાછળ મુકતું છે. બરોબર છે. સાચું ને કે ના? હા. પૂર્વનો જે છે પૂર્વ એટલે પુનર્જન્મ છે એના આધારે છે હા. તો એ તેને ભાગાકાર ગુણાકાર કરો. બરોબર. વાત સમજે કે ના સમજે? એટલે વસ્તુથી સમજવું પડે. હમ. એટલે અમુક લેવલે તમારે કર્મ અને પુનર્જન્મના આધારે તમારે એ વસ્તુના ખુલાસા અને સમાધાન તમારી જાતને આપવાના છે. હમ. અમુક લેવલે તમારે એને એટલું વિઝન પહોંચતું જ નથી, હમ. એટલે વિઝન ના પ્રમાણે તમારે એ કરીને કરવાનું રહે. વાંચું ને કે અમારે બનેલો એવો કિસ્સો હમ. કે અમારે 4 ધામ જવાનું હતું સંદીપભાઈ. જી. વાંચું ને હમ. તો લલિતભાઈ ના વાઇફ સુનીતાબેન જ હતા. એમને જવાનું હતું એ પ્રેગ્નેન્ટ હતા અને 8મો મહિનો ચાલ્યો હમ. અને 4 ધામ આવતું. શું કરાય? એમને લઈ જવાય કે ના લઈ જવાય? ના લઈ જવાય. શું કહો છો મિલનભાઈ? 4 ધામ આવતું અને એમને લઈ જવાનું હતું. સાચું ને કે ના? પહેલો જ એના મા બાપનો જ પ્રોબ્લેમ આવ્યો હમ. કે ભાઈ પ્રેગ્નેન્ટ હોય એટલે નદીને પાર ના જવાય, દરિયાને પાર ના જવાય, પાર ને પાર એવું બધું હોય છે ને બધા કાયદા કાનૂન. હમ. આવું બધી વસ્તુ હતી. વાત સમજે કે ના સમજાય? હમ. આ કેમનું કરવાનું થાય? તો હવે મારે એને જવાબ આપવો હોય પણ જવાબ આપતા પહેલા બધું ક્લિયર કરવું પડે. બધું એટલે ક્લિયર કર્યું બધું. લોકો તમારે આવું છે, જવું છે, એટલે 4 ધામની યાત્રામાં જવું છે તો ક્યાં જવું છે? મેં કોઈ નિશ્ચય છે તો ક્યાં નિશ્ચય છે? વાત સમજે કે ના સમજાય? પછી એમના મધર નું કીધું કે ભાઈ આ છે, હવે એને જવું છે તો શું કરવાનો ભાગ રહે? તો તમે આ કાયદા કાનૂન બતાવે છે તો કાયદાની પાછળ ઘણા બધા સાયન્સ છે બધી વસ્તુ કે ભાઈ કેમ આમ છે ને પછી અત્યારે ડેવલપમેન્ટ થયું છે એટલે કેમ છે શું છે આ બધી વસ્તુ સમજી લેવાનો ભાગ રહે. હવે તેમ છતાં નક્કી થયું કે જવું છે
તો હવે અલગ અલગ વિચારસરણી વાળા એમના વિચારો મૂકેલા અંદર ભૂત તો વળગે કે ના વળગે કે ભૂત ઉતરી જાય? ના વળગે. વળગે તમારે બધી શું. એટલે પછી મેં કહ્યું ભાઈ જો, એટલે અમુક રીતે વાત કરી કે ભાઈ આવું થાય, રસ્તામાં થઈ જાય તો શું થાય એમ કે. એટલે મેં કહ્યું ભાઈ જો, આખા વર્લ્ડમાં જોધપુરમાં જ પ્રેગ્નેન્ટ હોય એની ડિલિવરી થાય છે કે બધે ઠેકાણે થાય છે એમ કે બધે ઠેકાણે થાય છે. મેં કહ્યું ત્યાં આગળ 4 ધામમાં તમારે બધા છોકરા જન્મતા હશે કે નહીં જન્મતા હોય તો ત્યાં ડિલિવરી થાય છે, અહીંયા થાય છે. અહીંયા થોડું આપણું ઘર છે એટલે થોડી ફેસિલિટી અનુકૂળતા હોય, ત્યાં આપણું ઘર નથી એટલે ત્યાં આગળ એટલી ફેસિલિટી અનુકૂળતા ના થાય, પણ ડિલિવરી તો થાય જ. વાત સમજાય કે ના સમજાય? કઈ એટલે એ ચિંતાનું કારણ નથી બધું. પછી મેં કહ્યું આ પ્રેગ્નન્સી ને ડિલિવરી નો ભાગ આમ છે અઘરો, લેબર પેન ને આ બધી વસ્તુ છે, પણ જો એને ટેકનિકલી તમે જુઓ કે વિચારો ને તો જેમ એક સંડાસ થાય છે અને કેવી રીતે આપણે સંડાસ થાય છે સેમ એવી રીતે જ બાળકની પ્રક્રિયા છે, એનાથી વધારે પ્રક્રિયા છે એની. વાત સમજે કે ના સમજાય? હવે આ જવાબ મેં કેના આધારે આપ્યો છે કે આ સંડાસ થાય છે એવી પ્રક્રિયા શેના આધારે જવાબ આપ્યો છે? તો કે જે જોવા જાણવાનું છે એના આધારે છે. તો કે ઘણા બધા પિક્ચરો તો સત્યનારાયણ પેલું છે ને, સત્યનારાયણ રે કે કયો તમારે બધા ક્લાસિકલ ફિલ્મ બનાવે, નેશનલ ફિલ્મ બનાવે, સત્યજીત રે તમારા બધું. તો એના પિક્ચરમાં આવી રીતે ડિલિવરી નું બતાવે છે, અચાનક ડિલિવરી થાય. બધા આમ બહેનો આમ ગોળ વર્તુળ વાળી એ થઈ જાય, જેમનું ચાલો હોય કે હોય ને એવી રીતે કરીને, અને ત્યાંની કોઈ દાય નથી ને એની ડિલિવરી કરે છે. વાત સમજે કે ના સમજે? અને એ સીધી થાય છે બાળકને, કે હોસ્પિટલ ની કે જો બાળક જન્મે છે પછી કશું નથી થતું, હોય છે ના હોય ત્યાં સુધી અંદર થવું અને અમુક પ્રકારનું રહેવું. આ છે બધી વસ્તુ છે, બાકી ગભરાવાની જરૂર નથી. એટલે પછી એના મધરે એવું કીધું સારું એટલે યાત્રા જવા દઉં પણ હું એની જોડે રહીશ. હા વાંધો નહીં, જોડે રહે. પછી બીજું કઈ રહસ્ય હતું એ બધું ડિલિવરી થયા પછી 2-4 મહિના પછી બાદ રહસ્ય હતું. વાતો ને કે ના સમજાય? એટલે જવાનું થયું અને સરસ રીતે યાત્રા થઈ. વાતો કે ના સમજાય? પછી આયા પછી 25 દિવસ પછી ડિલિવરી. તારીખ ખોટી હતી કે સાચી હતી જ ખબર નથી. તો ત્યાં આગળ હું હતો તો પછી મારે બીજાને પૂછવાનું હતું તમારે ડિલિવરી થઈ ત્યારે શું થયું હતું બધું ત્યારબાદ પૂછ્યું. એમને લેબર પેમેન્ટ ના થાય, ત્યાં 4 ધામની યાત્રા જેટલી અદભુત થઈ. એમને બાળક જ ડિસ્ટર્બ નતું કરતું, ડિસ્ટર્બ કરે છે. ભગવાન મહાવીર નો પ્રસંગ છે, માના ગર્ભમાં કશું નથી કરતું, લાતમ લાતી કે કશું. બધાને લાગ્યું કે અંદર બાળક મરેલું છે કે શું, તરત જ પેલો પગ હલાવે છે, ખબર પડે બાળક અંદર થયું. બહારના લોકોને થયું કે અંદર મરેલું છે, તો એનો અનુભવ બતાવ્યો, પણ એની માને દુઃખ ના થવું, અહિંસક હતો ભગવાન. એટલે એવી રીતે અને પણ એવું થયું 4 ધામની યાત્રા વાત. આ તારીખ તો 25 કે નજીક કેમ નથી? વાત કરતા કરતા અમુક વસ્તુ નીકળી કે એને તો આ સહાયક સમજદારી 25 આપતપુત્રો સાથે યાત્રા થઈ. તો અને પાછી 4 ધામની થઈ. એટલે પછી ખ્યાલ આવે કે એને તો આ સાતા વર્ષ થઈ ગઈ છે એટલે ખબર નથી પડતી. એટલે પછી કઈ વાતચીત દરમિયાન કઈ નીકળ્યું તો એમના ભાભી છે, નણંદ કહેવાય, નણંદ. એમને બાળકનું પેલું નતું થતું, કઈ નીકળ્યું તો એમાં પછી એમના હસબન્ડ હતા. કઈ વાત નીકળે પેલું ના થાય તો જરા ઊંચા અવાજે બોલે ને, ગુસ્સે થાય કે ઊંચા અવાજે બોલે ને તરત જ ચેન્જ થાય. મેં કીધું એવો દાખલો છે? તો મેં કીધું હવે આપણે સત્સંગ નથી કર્યો, જરા ઊંચા અવાજે બોલીએ, જરા કડક બોલીએ. તો ખાલી એટલું જ બોલ્યા કે હવે આપણે સત્સંગ નથી કર્યો, જરા ઊંચા અવાજે બોલે, કડક બોલે, તો તરત લેબર પેન ચાલુ. સમજે કે ના સમજે? બાકી તો આરામથી હતું બાળક. અમારા સત્સંગની થોડી આ બધી વાતો નીકળે, ઊંચા અવાજે સહેજ કર્યો, અવાજ થોડો મોટો કરી દીધો. તરત લેબર પેન તો રાત્રે 12 વાગે હોસ્પિટલ લઈ ગયા. સવારે 4 વાગે જન્મ. 4 વાગે જન્મ થયો તો બાળક તો કેટલું હોય, બહાર નીકળે તો કેવું રડું થાય.
કલાક 1.5 કલાક વિધિ કરાવે પણ રડે નહીં. હસતું રહેતું. એટલે આ બધા કેસ આવે ને હશે ને, તો અમુક કેસમાં એને જેમ છે તેમ દેખાતું ના હોય એટલે ભય શંકા ને આકુરતા વ્યાકુરતા. અમુક કેસમાં તમારું આ બધું કરેક્ટ છે, તમારો વ્યવહાર લખાઈ દીધું, બીજું સ્પષ્ટ કરી દીધું, તેમ છતાં તમારો કર્મનો હિસાબ જ એવો છે કે તમારા પૈસા ફસાવાના છે. કર્મને કે પુનર્જન્મને તમારે ત્યાં આગળ મૂકવું પડે, એવી રીતે ભાગાકાર. પછી 2-3 મહિના 6 મહિને ખબર પડી કે એમને કોઈ તાંત્રિક ને બતાવતો, તાંત્રિક એમને કઈ બીવડાવ્યું હતું કે આ બાળક ખોડ કાપડ વાળો છે ને આમ છે બાળક તો હેલ્ધી આવ્યું, કશું જ નથી, નોર્મલ ડિલિવરી, સિઝેરિયન પણ. ત્યારે આ વાત બધી વસ્તુ હવે સામાન્ય કોમન માણસો તો બધા સંકલ્પ વિકલ્પ વાળા જ રહેવાના. ગમે તરત વાત કરે સંયોગ આવે એટલે ભય ગભરાઈ જ જવાનું. આ તમારું જોવા જાણવાનું છે, જેમ છે એના આધારે તમારો પ્રોબ્લેમ પણ છે એવી રીતે સોલ્વ કરવાનો. સ્પષ્ટ કરેલું હોય પણ તમારું કર્મનો હિસાબ જ હોય, તમને પૈસા આપવાનો નથી, આગો થઈને સાહેબ એ સમાધાન કરી લઈએ આપણે જ્ઞાને કરીને કે આ દેખાય છે એ રિઝલ્ટ છે પૂર્વેનું છે, એટલે એમાં કોઈ ક્લેમ રાખવા જેવો છે નહીં. સામાન્ય રીતે આપણે એને 2-5 વાર આપણે ટકોર કરવાનું ને પછી છોડી દો. બરોબર છે, વ્યવસ્થિત કરીને આગળ નીકળી. હા, પણ પછી પાછું આ રિપીટ ના થાય એના માટે આપણે કહીએ ને કે ના આ કોઈના હાથમાં નથી, વ્યવસ્થિત તાબામાં છે. ધારો કે અહીંયા તમારા 5,000 ફસાઈ જશે પણ તમે આમાં બહુ પેલું અંદર ઇન્વોલ્વ નહીં થાવ તો મહિના પછી તમારે 5 લાખ રૂપિયા આવી જશે. આ તમને આ રીતે જ્ઞાનનો ઉપયોગ કરશો ને ભાગાકાર ગુણાકારનો, તમારો પ્રોબ્લેમ નહીં. ક્લેશ છે બહુ નુકસાન. એટલે ખુલાસો કરો કે લખી લેવું કે એ ફોર્મ્યુલા બરોબર તો કરવું પડે, તો કરવું ફોર્મ્યુલા બરોબર છે કે એમાં આપણે શંકા કરીને દરેકની વૃત્તિઓ જુદી જુદી એટલે એ તો કરવું પડે, એમાં શંકા ના રિએક્શન વ્યવહારથી કરવો જ પડે. વ્યવહારથી કરવો. એટલે કહેતા હતા કે નક્કી કરાય પણ નક્કી પણ ના વ્યવહારથી કરવો. હિસાબ મળીનો બક્ષિસ લાગે. પણ એ કર્યા પછી પણ કઈ પ્રોબ્લેમ આવે તો વ્યવસ્થિત કરીને ઊંચું આગળ નીકળી. 5,000 ફસાઈ ગયા છે, અમુક સમય પછી 5 લાખ રૂપિયા આવી જશે, હવે આની અંદર પડી રહેશો બરોબર, આખું મનુષ્ય જીવન ખલાસ. બરોબર. કોઈ પણ રીતે અંતસ્કરણ બગડવું ના, કોઈ પણ રીતે મન વચન કાય બગડવા ના, અને બગાડે તો તરત છૂટ એન્ડ સાઈડ પ્રતિક્રમણ કરીને આગળ નીકળી. 5,000 તો કઈ નથી, બધું લઈ લે ને તો ચિંતા કરવાની. તમારું પોતાનું સ્વતંત્ર લઈ લે છે, રોડ ઉપર લઈ દે ને એમ છતાં બધું તમારું. અને એમાં આપણા પાસે જે એવિડન્સ હોય જે રજૂ કરવાથી કદાચ સોલ્યુશન નીકળે, એ ખરા આપવા જેવા ખરા આપવા જેવા ખરા. તમે નહીં આપો એ ટાઈપની બધી જનરેશન ઉભી થઈ. હા, એ તો બધું મૂકવાનું હોય ને પછી મૂક્યા પછી વિતરાગ ભાવે જ બોલવાનું. નિશ્ચય ભાવે ને વિતરાગ ભાવે બોલવાનું. પછી લાગે કે આવું છે તો ખ્યાલ આવી જાય કે ભાઈ આપણો હિસાબ જ એવો છે, ધીમે રહીને આપણે સંકોચાઈ જવાનું. વ્યવસ્થિત કરીને આગળ નીકળી. એટલે એટેમ્પ અપાઈ જાય કે ભાઈ જો આ પણ છે, આ પણ છે, હવે કન્વિન્સ થાવ. હા, એટલે પછી ગુસ્સો આવે કે બફાટ થઈ જાય. તો ચંડકૌશિક નાગનો દાખલો છે. ચંડકૌશિક નાગ તો બધા શ્રેષ્ઠી ના પડે કે સાહેબ તમે આ રસ્તેથી ના જતા, કેટલાને મારી નાખે આ રસ્તે પણ ત્યાં જ જાય. બધા રોકવા પ્રયત્ન કરે પણ રોકાતા નથી. પાછળ થોડા આયા પછી તો જેમ પેલું નજીક એને આવવાનું થયું ને બધા છૂટા પડવા માંડે, ભગવાન આગળ ચાલે. પછી ચંડકૌશિક નાગ જોયો, ચંડકૌશિકે જોયો ને ભગવાન મહાવીરે જોયો. તમારે ભગવાન ડંક માર્યો, ધોઈ સામે તો લાલ હોય પણ સફેદ ધોઈ વિતરાગત. જયારે આ વસ્તુ કરી ત્યારે એમને આખો ભાવ દેખાયો, ભગવાન મહાવીરને આખો ભાવ દેખાયો. એ બોલ્યા કે ચંડકૌશિક બૂજ બૂજ એમ, કેટલા ઊંચા પદ ઉપરથી તું આ પડ્યો છો અહીંયા, આચાર્ય પદ ઉપરથી તું અહીંયા પડ્યો છો. આચાર્ય પદ ખાલી ક્રોધ કરવાથી થયું છે, શિષ્યો પર ક્રોધ કરવાથી. બૂજ બૂજ એમ
અને એ રીતે એને બોધ આપે છે અને એનાથી એનું કામ થાય. અહીંયા પણ આ તમને સંયોગ તમારા પૈસા ફસાય છે તો તમને બોધ આપે છે. તમે કના પણ એ જે એટમ અપાઈ જાય છે ને રિકવરી માટે કઈ એ તો convince આવશે, થઈ એ તો જાય. આવશે, કારણ કે તો આપણે એનો મહેનત વસવસો રહી જાય છે કદાચ આપણે મહેનત વધી કરી ગયું છે એટલે એ તો આવશે. હા. પાછું ને એટલે કહે ને કે ભાઈ નિમિત્ત નૈમિત્તિક કરતા બનજો, સ્વતંત્ર કરતા ના બનજો. સ્વતંત્ર કરતા બનશો તો તમારે થોડું એટેચમેન્ટ આવશે ને એમાં તમારે બિહેવિયર ને બધું વિચિત્ર થઈ. પણ તમે નિમિત્ત નૈમિત્તિક કરતા બનશો તો આવું કઈ થશે ને, કોઈ ઝાટકો બાટકો કઈ નહીં. જેમ કે ગાડી ચલાવો છો, બ્રેક મારો છો તો પેલું બમ્પર હોય, ગાડી તમારા કામ પકડાય કે ના થાય. ત્યાં તમારે આ નિમિત્ત નૈમિત્તિક કરતા બનશો તો આવું બધું કઈ ફસામણ થાય ને કે આ તો આખી આખી લાઈફમાં આવા 2-4 કિસ્સા બન્યા તો મોટી લોટરી કહેવાય. તમને તમામ પ્રકારના મોહમાંથી મુક્ત કરે. ખાલી 5-50 હજાર લાખ રૂપિયા જતા રહે પણ મોહ છે ને એના માટેનો એ મોહ જતો રહે. તો બહુ દુઃખ. સંદીપભાઈ સમાધાન થયું કે ના? એ જ મારે વસવસો રહી જતો હતો કે હું જે એટેમ આપું છું ને પેલા કન્વિન્સ થવું પડે પછી એને એમ હોય કે આ આટલું ક્લિયર નહીં હોય આપણા પાસે કોઈ બીજાને કોઈના તમે reference- વાત કરો નહીં પણ એક હતા તમારા કોરોના ટાઈમમાં એક ફોન આવ્યો હતો પછી હોસ્પિટલાઇઝ કરતા એને બધું સારું થઈ ગયું. થોડી પૂજ્યતા ઉભી થઈ. કોરોનામાં કઈ જોડે મિત્રાચારી એની જોડે બિઝનેસ કર્યો, લાખો કરોડો રૂપિયાનો બિઝનેસ કર્યો. 6-12 મહિનામાં તો એનું કોઈ પ્રકાશ લાખો કરોડ રૂપિયા એને આપ્યા. પૈસા ફસાઈ ગયા. કોરોનામાં એને સારું થઈ ગયું એટલે પછી એને મને ફોન કર્યો કે આવું થયું છે. વાતો કરી ત્યારે બહુ સારું લાગ્યું. રોજ જેવા છે એક્ટિંગ કરવા જતો મારી નાખે. પૈસા ના આવે વ્યવસ્થિત જીવન જીવી શકું કે બધું છે મારી વાત જાન હે તો જાન હે. 5 કરોડ દેતા રહે, 50 કરોડ દેતા રહે. અમુક સમય પછી 150 કરોડ મળી જશે. એ મગજમાંથી કાઢી 2 મહિના પછી ફોન આવે મારે તો સરસ થઈ થાકી ગયું. એને પેલું કોરોનામાં થયેલું હતું એટલે સારું થયું. વ્યક્તિગત નથી મળે એવું ફોનથી થયું છે. કરોડ રૂપિયા જેવા હારા છે પણ એમને મહેનત કરી છે. જે ઉપકારી એવું કે આધાર વિનાના વાક્યો ના બોલાય. આધાર વિનાના વાક્યો ના બોલાય. બે બાજુના સમાધાન આપવા પડે. બે બાજુના સમાધાન આપવા પડે. એટલે કહેવાનો મિનિંગ એ છે કે આપણે એટેમ આપીએ કે આપણી રિકવરી થઈ જાય એટલે પહેલા તો એ ના જ પડે કે નહીં પડે ટ્રાય કરી લો પછી આપણને એમ થાય કે નથી કરવા જેવું છે તો કરીએ કોઈ માધ્યમથી મળી જાય. હા, આપણે ઓળખાણ લગાવીએ. કોઈ વ્યક્તિ એને સમજાવી શકે કે જો આવું આવું છે આપવા જોઈએ પછી જે આવે એને એક્સેપ્ટ કરી લે. સંદીપભાઈ આખી લાઈફ દરમિયાન આવા 2-3 કેસ ક્યાંય બહુ બધું ક્યાં કરવા મેં પેલા ભાઈને આટલું જ કીધું આવે અને તમારું ઇઝીલી જીવન બહુ સરસ બહુ સરસ આમાંથી ભારત આગળ 6 મહિના કરવા દઈએ સાપેક્ષ સમજાઈ જાય કે સાપેક્ષ નિરપેક્ષ ના લો તમારું મનુષ્ય સાર્થક. એટલે એણે મને જે વાત કરી કે મમ્મી એને ઇન્જેક્શન આપી અને પછી ચીરવાનો હોય અને પછી એના ઉપર દવાનો એક્સપિરિયન્સ અમુક કલાક
કલાક સુધી કે દિવસ સુધી કરવાનું હોય. બરાબર. પછી એને રિપેર કરી દેવાનું. એટલે એને દુઃખ તો થાય ને, એણે મને કીધું એટલે મને દુઃખ થયું. મેં કીધું, તારે એને પ્રાર્થના કરીને પછી આ કામ કરવાનું. બરાબર છે. તો એ મને અંદર દુઃખ થાય કે આ ઉંદર આવું ઉપર આવું ક્યાંથી આવ્યું, આવું બધું ક્યાં આવી ગયું? આવો સબ્જેક્ટ તે કેમ રાખ્યો એમ બરાબર. મને એક સમય એવું થઈ ગયું, દુઃખ થયું. ખરું બધીશું, ખરું બધીશું. કે તો આપણે દાદાની વિધિ પ્રાર્થના કરીને બધું વસ્તુ કરી શકાય. બરાબર. એટલે એ રીતે કર્મો બંધ પડે પણ મિનિમાઇઝ પડે અને પછી Okay. ભોગવાઈ જાય અને પછી બહાર નીકળી જાય. હવે આપણે સામાન્ય કેરિયર ને મહત્વ આપેલું છે. હા. કેરિયર કોઈ બી કેરિયર હોય, પછી ડોક્ટર હોય, એન્જિનિયર હોય, હમ. કઈ બી કેરિયર ની અંદર કઈ ને કઈ આડાઅવળા ધંધા કરવા જ પડતા હોય છે. બરાબર. આ તમને કદાચ સમજાય તો ત્યાં આગળ દાદાનું જ્ઞાન વિજ્ઞાન નો ઉપયોગ કરીને વિધિ કરીને આપણે બધી વસ્તુ કરવાની હોય. એટલે બહુ ઓછું સૂર્યનો ઘાસ હોય થી સરી જાય એવી સરી રીતે કરી શકાય. બરાબર. બંધ નહીં થઈ શકે. હા. કારણ કે જે આપણે નિશ્ચયથી આ બધું લઈને આવ્યા છીએ. આ બધી વસ્તુ થાય એટલે આપણે એની અંદર શુદ્ધાત્મા ભગવાન જોવાય, દાદા જોવાય. ભગવાન જોવાય. હા. તમે શુદ્ધાત્મા ભગવાન થોડી વાર બાજુ પર બેસો અને હું જરા આ પ્રયોગ કરું છું. હમ. આત્મને કને એ બધી પ્રાર્થના એવું વિધિ થાય. કરી શકાય. બરાબર. હા, ખ્યાલ કે નહીં? લો વિનોદ. બોલો હવે. હા, એટલે વિનોદ તથા વિનોદના નામની સર્વ માયા, એટલે માયામાં શું શું આવી જાય એમ? માયા એટલે અજ્ઞાન. જે છે જ નહીં એને છે કહીએ છીએ. આ સમજે ને? આ બધી માયા છે, અજ્ઞાન કહેવાય. જે દેખાય છે પણ છે જ નહીં. બરાબર. આ સમજે ને? એ ફસાવે તમારે. એટલે માયાને આપણે સમજવું હોય તો કઈ દાખલો હતો, મને હમણાં કોઈ કઈ કીધો હતો દાખલો કે કઈક રસ્તામાં કઈ સિનેમા જોતા જોતા પછી રાત્રે નીકળે છે, ત્યાંથી સિનેમા હોલ થી બહાર નીકળે છે, તે રસ્તામાં તમારા 4 મિત્રો હતા તમારે, તે સોનાની પાટ મળી ગઈ. બરાબર. આ સમજાય ને? એટલે 4 મિત્રો લઈ લીધી. આ સમજે કે ના સમજાય? હવે 4 મિત્ર લઈ લીધી બધી વસ્તુ, તો પછી મન તો બગડે ને. બગડે. ચાલો આ સોનાની પાટ મને એકલાને મળી તો સારી, તો 4 માં વહેંચવી પડશે બધી વસ્તુ. વાત સમજે કે ના સમજાય? એટલે પછી અંદર વિચાર આવે કે ભાઈ હવે આ સોનાની પાટ આપણે 4 જણા વહેંચી લઈશું. બહાર તો એ રીતે વ્યવહાર કર્યો બધી વસ્તુ. વાત સમજે કે ના સમજાય? પણ અંદર જુદું ચાલે. એટલે જુદું ચાલે એટલે 2 જણા ભેગા થયા કે આપણે આ બધું લઈ લઈએ, એના કરતા આપણે પહેલા જરા નાસ્તો કરીએ, જમીએ, બધું કરીએ ને પછી એ થાય. વાત સમજે કે ના સમજાય? અને પેલાને હાચવવા માટે મૂક્યા તમારે બધી. એટલે કે હું હાચું છું અને પેલા 2 જણા તમારે ખાવાનું લેવા ગયા બધી. વાત સમજે કે ના સમજાય? આ હાચવે છે. આ હાચવનારે એમ થયું કે આ 2 જણા જે છે એને આપણે આપીશું તો આપણે ઓછો ભાગ મળે. એ લોકોને એવો પ્લાન કર્યો કે એ આવે એટલે આપણે એને મારી નાખીશું, એટલે આપણે સીધો જ ભાગ આપણે મળી જાય બધી. તો પેલા લોકોએ ત્યાં ગયા હતા કે આપણે એવું કરીએ કે આપણે આ ખાવાની અંદર પોઈઝન નાખી દઈએ એમ કે આ શું એને, અને પછી એને આપીએ એટલે પછી આપણા ભાગમાં આવી જાય. આ 2 જણા એકબીજાને મારવા ફરે કે ના ફરે? એને શું કહેવાય? માયા. માયા કહેવાય. વાત સમજે કે ના સમજાય? બળ્યું એવું. વાત સમજે કે ના સમજાય? પેલા માર્યા તમારે જે ખાવાનું લઈને એને મારી નાખ્યા. વાત સમજે કે ના સમજાય? પણ પેલું ભાન નતું. પછી કે હવે આપણે લઈએ અને પેલા આપણે જમી લઈએ એમ. આ સોને જમી લે છે, એ મરી ગયા. 4 જણા મરી ગયા પણ સોનું ત્યાં એટલે આ માયા છે કે બધું. આ તમને જીવ તમારા આત્મા કાયમનો હાથમાં ના રહે બધું. માયા છે, એમાં ફસાવા જેવું નથી બધું. એટલે માયા એટલે જેમ છે તેમ દેખાય નહીં, જેમ છે તેમ સમજાય નહીં, જેમ છે તેમ બોલે નહીં. એટલે હું વિનોદ છું એને માયા કહેવાય. સાચું ને કે ના સમજાય? એટલે ભાઈ તારું નામ છે, તું નથી. સાચું કે ના સમજાય? એ માયા કહેવાય. માયા એટલે બીજા શબ્દમાં અજ્ઞાન કહેવાય. પણ આવું છે. પેલા મારે 4 કોઈના હાથમાં ના આવ્યું હોય. હવે વહેંચ્યું તો થોડું થોડું તો આવે જ કે ના આવે? પણ બધા મરી ગયા. હવે સાધુ હોય તો કે ના એ માયા હે, હવે હમકો चाहिए નહીં. બરાબર. તો આખો આત્મા જ ખલાસ કરી નાખે. ખ્યાલ આવે? આ સાયન્સ છે બધું. જય સચિદાનંદ. આ સાયન્સ સમજી જાઓ તો પછી ક્યાંય પ્રોબ્લેમ ના આવે. હવે તેમ છતાં માયા ભોગવવાની છે, પણ તમે મમતા રહિત મમતા વાળા થયા.
તો બરાબર. પછી માયા તમને ફસાવશે નહીં. સાચું કે ના? બરાબર. સમાધાન થયું કે જી ના? સાહેબ. બોલો કઈ જય પૂછવાનું? સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ તમે જે પ્રતિક્રમણ ને બધું આપણે બધા કરો ને બેસીને, હા. એવું મારાથી નહીં થતું સામાયિક પ્રતિક્રમણ કશું નહીં. હમ. પણ તમે એક સત્સંગમાં આવી રીતે સામાયિક પ્રતિક્રમણ બોલ્યા છો આખું, હા તો મેં શું કર્યું, બુકમાં લખી દીધું એ ટાઈમે હા બધું. બરાબર છે. તો એ હું વોચિંગ કરું તો ચાલે? હા ચાલે ને. કે ચાલે ને. મને તો આવું બેસી રહ્યા બધા જેવું નહીં ફાવતું. કોઈને થતું નથી. નવું થાય છે પછી બધું ગુટલી જ વાગી જાય છે. તો મેં શું, તમે બોલ્યા હતા ને એક વખત હા. સત્સંગમાં, તો મેં બેઠી બેઠી લખી દીધી હતી આખી વિધિ. હા બરાબર છે. આ તો થાય પછી ને. એવું એ કરું ચાલી જાય તો ને? ઘણા લોકોએ માગેલી છે અને ઘણા લોકો કરે છે એ રીતે જ કરે છે. બધા કહે કે તમારી આ પ્રતિક્રમણની શૈલી અમને ગમે છે. હા તો. અને અમે બધા પ્રશ્નોત્તરી કરીએ છીએ અને ખુલાસા કરીએ છીએ. સાચું છે કે ના સમજાય? અણસમજણને અતિક્રમણ કહેવાય અને સમજણને પ્રતિક્રમણ કહેવાય. એટલે તમે પ્રતિક્રમણ કરાવી જ દો છો. મારી સમજણ બરાબર એટલે પ્રતિક્રમણ થઈ ગયું બધું છે. એટલે આ બધા આંખો બર કરી બેસે, મને તો એવું કશું આ કોઈને નથી થતું. સાચું ને? અને થાય છે તો 2-5 વાર થાય છે, અઠવાડિયું 10 દિવસ થાય ના, છે, મને 5 દિવસ કશું થાય છે. દેખાતું નથી. એટલે હું આપેલી તમે વિધિ છે ને એ હા લખેલી એ જ છે. થાય છે. એટલે એ છે ને કે ભાઈ પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી જે મેં મન વચન કાય યોગ ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મથી ભિન્ન હે પ્રગટ શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને, એટલે કે હું જૈમિશ છું એ બિલીફના આધારે અજ્ઞાનતાએ કરીને મેં જે અજ્ઞાનતાએ કરીને મેં જે દોષો અજ્ઞાનતાએ કરીને મેં સંસાર ભજવવાના આરામકારથી આ દિનની અધ્યક્ષ પણ જાણતા અજાણતા રાગદ્વેષ સંબંધી દોષો, ક્રોધમાનમાં લોભ સંબંધી દોષો, 8 પ્રકારના કર્મ સંબંધી દોષો, 6 મહાવર્તો સંબંધી દોષો, 18 પાપસ્થાનકો સંબંધી દોષો, અણકણા વિષય વિકાર સંબંધી દોષો, સ્પર્શ સંબંધી દોષો, વિશ્વાસઘાત સંબંધી દોષો, 5 ઇન્દ્રિયોમાં સુખ માન્યું છે એના આધારે થયેલા, લક્ષ્મીની અંદર સુખ માન્યું છે એના આધારે થયેલા દોષો, સ્ત્રી પુરુષની અંદર સુખ માન્યું છે એના આધારે થયેલા દોષો, માની અસ્કીર્તિ પૂજામાં સુખ માન્યું છે એના આધારે થયેલા દોષો, જાણતા અજાણતા પૂર્વે કર્યા કે કરતા પ્રત્યે અનુમોદ્યા હોય તો તે સર્વ દોષોની ક્ષમા માંગુ. હાલોતના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરું છું. મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. ફરીથી પ્રાપ્ત મનોચિંતાથી આ જગતના જીવ માત્ર સાથે અજ્ઞાનતાએ કરીને રાગદ્વેષ સંબંધી દોષો, ક્રોધમાન માયલોભ સંબંધી દોષો, 8 પ્રકારના કર્મ સંબંધી દોષો, 6 મહાવર્તો સંબંધી દોષો, 18 પાપસ્થાનકો સંબંધી દોષો, અણકણા વિષય વિકાર સંબંધી દોષો, સ્પર્શ સંબંધી દોષો, વિશ્વાસઘાત સંબંધી દોષો, 5 ઇન્દ્રિયોમાં સુખ માન્યું છે, લક્ષ્મીની અંદર સુખ માન્યું છે એના આધારે થયેલા દોષો, સ્ત્રી પુરુષની અંદર સુખ માન્યું છે એના આધારે થયેલા દોષો, માની અસ્કીર્તિ પૂજામાં સુખ માન્યું છે એના આધારે થયેલા દોષો, જાણતા અજાણતા ક્યારે પણ ન કરાય ન કરાવે કે કરતા પ્રત્યે ન અનુમોદાય એવી હે દાદા ભગવાન મને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. હે દાદા ભગવાન મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન મને નિરંતર આકાશાય રહેવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન મને નિરંતર વિતરાગ રહેવાની પરમ શક્તિ આપો. મેં આખી વિધિ આવી રીતે ટીવી પોઝ કરીને લખી હવે છે. આ બાજુ 5 ઇન્દ્રિયોમાં સુખ માન્યું છે એટલે એમાં બધું જ આવી ગયું. લક્ષ્મીની સુખ અંદર માન્યું છે એમાં બધું જ આવી ગયું. લક્ષ્મીના આધારે કોઈને મારી નાખે, દગો ભટકો, વિશ્વાસઘાત બધું જ આવી જાય. એટલે સ્ત્રી પુરુષની અંદર સુખ માન્યું છે એના આધારે બધા દોષો થાય છે. એટલે માની અસ્કીર્તિ પૂજામાં સુખ માન્યું છે એમાં દોષ થાય છે. વાત સમજે ને? એટલે બધું જ આવી જાય, કોઈ વસ્તુ બાકી નથી રહેતી. એટલે અલગ રીતે કોઈ વસ્તુ બોલવાની જરૂર નથી રહેતી. પણ આ બિલીફ છે એમાં બધું જ થાય છે. નરકે જવા સુધી, કોઈનું નિકંદન કાઢી નાખવા સુધી, કોઈને જીવતો બાળી નાખવા સુધી, કોઈને દગો ફટકો બધું એની અંદર આવી જાય. મેં કોઈની જોડે દગો ફટકો કર્યો છે કે મેં વિષયના દોષો કરે વર્ણન કરવાની જરૂર નથી. 5 ઇન્દ્રિયોમાં સુખ માન્યું છે એટલે વિષયો હોય જ. લક્ષ્મીને સુખ માન્યું છે તો એની અંદર વિષયો હોય જ. વાત સમજે કે ના સમજે? જ્યાં સુધી આત્મામાં સુખ છે એવો નિર્ણય નિશ્ચય ના થાય આત્માને, અને પૂતગલમાં સુખ છે એમાં બધું જ કરેલું હોય અથવા તો કરશે જ. એટલે એ રીતે બધું ઘણા બધા લોકો આવી રીતે કરીને કરે છે. ઘણા બધા કહે છે અમને તમારી શૈલી વધારે ફાવે છે. મને આ જ શૈલી ફાવે એટલે મેં કીધું પૂછી લઉં એકવાર કરાય ને એવી રીતે. પેલામાં તો એટલો અવકાશ મળે જ નહીં. સાચું ને? એની પેદાશ ને ઘડીની નવરાત્રી. પેલા લેન્ડલાઈન નતા ને મોબાઈલ પણ નતા. વાત સમજે કે ના સમજાય? તો એટલો બધો ટાઈમ હતો. અને અમેરિકાથી ફોન આવ્યો તો પેલો કહેવાય જાય અને પછી સાંભળે તો ઘરનું બધું કામ કરતા હતા, વાસણ ધોતા હતા, કપડાં ધોતા હતા, વોશિંગ મશીન કશું નતું. અત્યારે મોબાઈલ આવીને હાથ વગવો છે તેમ છતાં કોઈની પાસે ટાઈમ જ નથી. 4-4 કલાક, 2-2 કલાક બચે છે તેમ છતાં વિધિ કરવાની, પ્રાર્થના કરવાની, વોશિંગ મશીન આવી ગયું, બધું આવી ગયું, વાસણ ધોવાનું મશીન આવી ગયું, તેમ છતાં કોઈની પાસે ટાઈમ નથી.
એટલે એવી મહેનત મજૂરી વાળું પ્રતિક્રમણ આપતો જ નથી. અને પ્રિન્સિપલ છે એને ખબર જ છે કે આવા દોષો થાય જ. હું જૈમિશ છું એવી બિલીફ હોય એટલે આ બધા દોષો થાય જ. બોલો શું જય હતું? સચ્ચિદાનંદ. હું સ્વિચ પાડજો. હા ચાલુ હું તમારા સત્સંગ બધા જોઉં છું, બરાબર છે. વિધિ બી કરું છું બધું. પણ શું ઘણી વખત ટાઈમ ઓછો હોય તો રૂબરૂ આવવાનું કે પછી રૂબરૂ સત્સંગો એટેન્ડ કરવાનું થોડું ઓછું થાય. બરાબર છે. તો મારે એવું પૂછવું હતું કે જોવું ઘરે જોવું કે ઘરે ભાવના કરવી કે હું સિમંદર મંદિર ગયો છું કે એમ બરાબર, અને રૂબરૂ આવવાથી એમાં કેટલું પેલું રહે? આસમાન જમીનનો ફેર. આસમાન જમીનનો ફેર. રૂબરૂ આવે એમાં તો કામ થઈ જાય. એને બીજી રીતે લઈએ. દાખલા તરીકે તમને હાર્ટ એટેક આવ્યો તો અત્યારે તો ગૂગલમાં તમને આખું જ કેવી રીતે ઓપરેશન થાય છે એ બતાવશે તમને બધી. આ સમજે કે ના સમજાય? અને એવી રીતે કરશો તો તમારો પ્રોબ્લેમ સોલ્વ થશે ખરો? જીવતા તમારે એ ડોક્ટર પાસે જશો. વાત સમજે કે ના સમજાય? બરાબર. મારે થયું હતું, મારે પ્રોસ્ટેટનું ઓપરેશન કરવાનું હતું. તો પ્રોસ્ટેટનું ઓપરેશન કેવી રીતે થાય એ રુજુતાએ ગૂગલમાં કાઢીને મને બતાવ્યું. જો આવી રીતે ચકવું આ મશીન કેવી રીતે નાખે છે, શું કરે છે, એ અડધો કલાકનું બતાવ્યું. આ તમે કે ના સમજાય? બરાબર. અત્યારે તો ડોક્ટર પાસે જાવ ને ગૂગલની વાત કરે ને તો ડોક્ટર કે એ ગૂગલ ડોક્ટર પાસે જજો તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. ના જ પાડે, કેસ જ ઉપાડતા નથી. કોઈ ગૂગલની વાત કરીને તરત જ કે ભાઈ તમે ગૂગલ ડોક્ટર પાસે જજો તમારો પ્રોબ્લેમ સોલ્વ કરી દેજો. આસો ને કશું થાય નહીં. બધું એ તો એક સામાન્ય રીતે દર્દીને અમુક રીતની સાયકોલોજી ઇફેક્ટ ઉભી થાય તો ગૂગલ થી કેવી રીતે કરે છે એટલા પૂરતું જ છે બધું. આ સમજે કે ના સમજાય? એટલે 1-to-1 સત્સંગ છે એ તમારા દરઅસલ રોગને કાઢે છે. આ સમજે ને? અને આ જે છે તે કે દરઅસલ રોગ નીકળતો નથી. અમુક રોગ નીકળે છે પણ સ્વચ્છંદ છે એ જતો નથી. પોતાપણું છે એ જતું નથી. આ સમજે કે ના સમજાય? ડર છે એ જતો નથી. આ સમજે કે અહંકાર છે એ જતો નથી. બધું 1-to-1 સત્સંગ જોઈએ જ. કોઈ પણ રીતે તમે બીજી બધી વસ્તુ માટે સમય કાઢો છો. આ સમજે કે ના સમજાય? હમણાં મિત્ર ત્યાં લગ્ન હોય કે બીજી ત્રીજી હોય એટલે કે ને મહેંદીની રસમ હોય તો જાય છે, સંગીત પાર્ટી હોય તો એમાં જાય છે, પણ આ સત્સંગ માટે એને પ્રોબ્લેમ આવીને ઉભો રહે. એટલે અમારે તો સત્સંગ કરવો હતો લગ્નમાં સત્સંગ અમે તો ગોઠવ્યા હતા. પેલો ધીરુભાઈ નો બાબો હતો ને એના લગ્ન 3 દિવસનો પ્રોગ્રામ હતો. એમાં 2 દિવસ સત્સંગના અને કીર્તન ભક્તિના અને એક ત્રીજા દિવસે લગ્ન. એવી રીતે અમે કરેલું હતું. કારણ કે પેલું સત્સંગનું નામ દે છે તો કોઈ આવતું જ નથી બધું. આ સમજાય ને? એવી રીતે તમારે કોઈ એક્સપાયર થાય ને તો આપણે પ્રાર્થના સભા જ રાખીએ એટલે બધા જ આવવું પડે તમારે. આ વિનોદના સગાવાલા આમ ના આવે તમારે બધું. એમના ફાધરનું જીવત્યું કર્યું તો કોઈ ના આવ્યું, ઓછા આવ્યા હતા. વાત સમજે ને? અને એમના ફાધર એક્સપાયર થઈ ગયા ને તો બધું આવ્યું. શરૂઆતથી એન્ડ સુધી હાઉસફુલ હતું. તમારો હોલ ભરેલો હતો. તમારો હા બોલો. એટલે અમે તો આ મૃત્યુ હોય ને એમાં સત્સંગ ગોઠવીએ છીએ. લગ્નમાં સત્સંગ ગોઠવીએ અમને તો કશું અડે નહીં. દાદા જે વિજ્ઞાન આપ્યું છે ને વિજ્ઞાન સ્વરૂપ એટલે અડે નહીં. એટલે અમારે કઈ ચિંતા જ નથી થતી. વાત સમજે કે ના સમજાય? અમારે તો કેટલા 1977-78 આ શૈલી ચાલે છે. એટલે આપણે લગ્નમાં સત્સંગ ગોઠવનાર એટલે સુધી નહીં. અમારા અમદાવાદમાં પેલા વાડીભાઈ છે ને એ તો શ્રીમંતમાં સત્સંગ ગોઠવે છે. આ બહેનોનું શ્રીમંતનું કામ હોય ને એમાં સત્સંગ ગોઠવે. પછી નામકરણ કરવાનું તો ફૈબા હું બનું છું. પણ ફૈબાનું હક મને નથી આપતા, એ ફૈબાને આપે છે. હા સમજે કે ના સમજે? તો એમાંય સત્સંગ થાય. એમાં બધા આવે. ના જોઈએ તો આપણા ત્યાં નહીં આવે એમ કે, પણ એની અંદર કરતા સત્સંગ ને બધું થાય. આ ભૂમિને બધા એવી રીતે આવેલા છે બધા. આ તમને કે ના સમજાય? એ તો કોઈ બીમાર થાય ને તો હું તો અનસર્ટિફાઈડ ડોક્ટર તમારા બધી છું. તે પછી બીમાર થાય તો એવી રીતે વિધિ કરીને સારું થઈ જાય તો બધી પબ્લિસિટી થાય તે બધા ફોન કરે તમારે. વાત સમજે કે ના સમજાય? બધાને સારું થઈ જાય બધી વસ્તુ. એ જે આપતપુત્રોની વિધિ છે કે દાદાની વિધિ છે સાહેબ, એ તો મેં જોયું છે. મારા વાઈફ આઈસીયુ માં હતા,
5 દિવસ સુધી એમને જે આખું શબ્દો બદલાઈ ગયા હતા, એમ કે ખાવાનું ખાવું છે તો કે ફાઇલ આપો, આખું બધું મગજમાં અસર હતી. અને આઈસીયુમાં હતા અને એક આપતો પુત્ર એટલે શૈલેષ આનંદજી આવ્યા આઈસીયુમાં, વિધિ કરી અને 10 મિનિટ પછી એને બધાને ઓળખવાનું ચાલુ કર્યું. આટલી મોટી વસ્તુ વાંચો ને. એના પપ્પા તો કોઈને માને જ નહીં, ગોઠે જ નહીં તમારે. તો છેલ્લે કેટલી ઉંમર તારા પપ્પાની? 91. તો એમને લઈ ગયા ઘરે ને બધું. મેં કીધું કેમનું છે બધું બરાબર ચાલે છે? કે બરાબર છે. મેં કીધું ભાઈ આ બધા જીવનમાં બધી ભૂલો કે દોષો થાય ને કે થયા છે, મેં કોઈ ચોખ્ખું કરવું છે? હા, કે કરવું છે એમ કે બધી વાત કરે. બધું જ બોલ્યા, બધું યાદ, બધું આપણે સાંભળાય એને પોતાનું. કોઈ બીમારી નહીં, બધું સમજ પડે. આખો સત્સંગ કર્યો, 2-4 દિવસમાં એક્સપાયર થઈ ગયા. કોઈને ગાંઠે નહીં. એન્જિનિયર હતા ને બધા. આ ગુજરાતમાં જેટલા બધા ડેમ ને બંધ બાંધેલા છે ને, એના ઘણા બધા બંધો ડેમ બધા એમના ફાધર બનાવ્યા છે. તે ગવર્મેન્ટમાં જોબ હતી ને તો ત્યાં તો ગોટાળા કરવા પડે ને, તો છોડી દીધી એને પ્રાઇવેટમાં પછી કરી દીધી. એટલો ચોખ્ખો માણસ. બધું સમજ પડે. સરસ વિધિ થઈ. આ શું ને આ બધાને સમાધાન થયું ને કે ઢીલા પડી ગયા હતા. વિધિનો તો મને પણ બહુ જ અનુભવ છે આપનો. પેલા મારા ચિરાગ ને છે ને મુંબઈ ખબર છે ને ફીટ આવી હતી, હું લઈ આવી હતી. તમે 1 વર્ષમાં એને 3 વાર ફીટ આવી ગઈ. પછી તમારા પાસે હું લઈને આવી હતી વિધિ કરાવવા. આજ સુધી આજ 5 વર્ષ થયા, કઈ વાર ફીટ બીટ કઈ જ નહીં. કશું નથી. અને તમે માળા પહેરાવી હતી. અત્યારે એ માળા એની બેગમાં જ રાખે કાયમ. બહુ સરસ. એટલે અનુભવ તો બહુ જ છે મોટો. દાદાની વાત જ જુદી છે. સાચું ને. નિમિત્ત જીવતા જોશે. આ જીવતા મળ્યા. સાચું. આપણે બધું કામ છે. સાચું ને. કામ મુખ્ય વસ્તુ નથી. તમને મનુષ્ય અવતાર મળ્યો છે હેમંતભાઈ. સાચું ને. તો કોઈના દીકરા થવા માટે નથી, ડોક્ટર એન્જિનિયર કે વેપારી થવા માટે નથી, કોઈના હસબન્ડ કે ફાધર થવા માટે નથી, પોતાની જાતને ઓળખવા માટે. બરાબર. હવે પોતાની જાતને ઓળખ્યા વિના બીજું ત્રીજું કરવા જાઓ, પાર નહીં આવે. ક્યાં ખોઈ જશો ખબર નહીં પડે. ના, સત્સંગો તો હું તમારા 2-3 વાર જોઉં છું. જોવો છું એટલે સારું કહેવાય, પણ તેમ છતાંય હવે તો ગાડીમાં જતો હોય તો બી સત્સંગ જ ચાલુ હોય. સારું કહેવાય, પણ રૂબરૂ કરો ને. રૂબરૂ એ તો તમારું એક્ઝેક્ટ ઓપરેશન થાય. ઝપાટામાં આવો. રૂબરૂ હોય તો એક્ઝેક્ટ ઝપાટામાં આવો. અમુક વસ્તુ પેલું કે ને કે એક્સરેમાં અમુક જ વસ્તુ દેખાય, સીટી સ્કેનમાં અમુક જ વસ્તુ દેખાય, MRIમાં અમુક જ વસ્તુ દેખાય. એવું આ બધી વસ્તુ ખ્યાલ કે નહીં? એ રીતે આ બધી વસ્તુ કરવાની જોવાની. આપણે અનુકૂળતા બધી થઈ શકે. દાદાને પ્રાર્થના કરશો ને તો બધી અનુકૂળતા થઈ જશે. ખ્યાલ કે નહીં? બોલો, ટાઈમ થઈ ગયો છે હવે. હા, ચલો કીર્તન ભક્તિ બોલાવો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના
અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જગતભરના સંત પુરુષોનું યોગ બળ જગતભરના સંત પુરુષોનું યોગ બળ જગતભરના સત્પુરુષોનું યોગ બળ જગતભરના સત્પુરુષોનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ જગતના જીવ માત્રનું જગતના જીવ માત્ર કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો અને કલ્યાણનું નિમિત્ત બનવાની અને કલ્યાણનું નિમિત્ત બનવાની અમને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો અમને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો જગતના જીવો સુખ અને શાંતિને પામો જગતના જીવો સુખ અને શાંતિને પામો જગતના જીવો મોક્ષને પામો જગતના જીવો મોક્ષને પામો જગત કલ્યાણ હો 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 જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ